वराछा पुलिस की क्रूरता, न्याय मांगने गए फरियादी को ही तालिबानी सजा। लगता है कि पुलिस बुटलेगरों की ही सुनती है। सूरत वराछा पुलिस स्टेशन फिर एक बार विवादों के घेरे में है। लाभेश्वर क्षेत्र में बूटलेगर के हाथों मार खाकर न्याय मांगने पहुंचे दो मित्रों को ही पुलिस ने टारगेट बनाया होने का सनसनीखेज आरोप लगा है। पीएसआई परमार पर आरोप है कि उन्होंने फरियादी विनोद भाई और उनके मित्र को 3 दिन तक लॉकअप में रखा। 3 दिन तक खाना दिए बिना लॉकअप में रखकर पशु की तरह मारने का आरोप। फरियादियों को सृष्टि विरुद्ध का कृत्य करने मजबूर करने के चौंकाने वाले आरोपों के साथ कमिश्नर साहब को अर्जी दी गई है। अगले पीआई गोजिया के खिलाफ भी अपराध दर्ज हो चुके हैं। तब अब वराछा पुलिस की इस विकृत मानसिकता के खिलाफ कमिश्नर कड़े कदम उठाएंगे या नहीं, यह बड़ा सवाल है। તમારું નામ શું ભાઈ? મારું નામ વિનોદભાઈ અર્જુનભાઈ સાખર। તમારી સાથે શું ઘટના બની? તારીખ 9 ગામડેથી આવ્યો હતો તો 8 થી 9ના ગાળામાં અમે લાભેશ્વર દારૂ પીવા ગયેલા તો દારૂ આ સાથે બબાલ થયેલી તો મારા મિત્રને માર્યો તો અમે ફરિયાદ દાખલ કરવા ગયેલા તો અમને ત્યાં બેસાડી દીધા અને ગાળી દીધી માપેલ સામે અને માર્યા, નાગા કરીને માર્યા અને પગમાં માર્યું, માથામાં માર્યું અને નાગા કર્યા અને માથામાં પટ્ટા માર્યા, પગમાં પટ્ટા માર્યા અને લોકો 5 થી 6 જણા લોકોથી મને માર્યા છે। અમને બંને લોકોને માર્યા છે અને 3 દિવસ પૂરી રાખ્યા। 3 દિવસ સુધી રિમાન્ડ લીધી અમારી। તમને જે લોકોએ માર્યો છે એના નામ આવડે છે તમને? એકનું નામ છે પરમાર સાહેબ, એકનું નામ છે નરેશભાઈ રબારી, એકનું નામ છે કુનાલભાઈ અને એકનું નામ છે ભરતભાઈ નુકુમ। અત્યારે તમે ક્યાં આવ્યા છો? અત્યારે આવ્યો છું કમિશનર કચેરીએ અને અમુકને હું ત્યાં જોઈએ ઓળખી જાઉં, મને નામ નથી આવડતા। 5 થી 6 લોકો છે જેના નામ આવડે ને આપ્યા છે। અત્યારે તમારી શું માંગ છે? મારી મને ન્યાય જોઈશે, મારે બીજું કાંઈ જોઈતું। મારે ન્યાય એટલે ન્યાય, આ લોકોને કડકમાં કડક સજા જોઈએ, થવી જોઈએ એ મારી માંગ છે। બીજું કાંઈ મારું કહેવાનું નથી અને ફરજિયાત આની મારી કાર્યવાહી થવી જોઈએ।